આપણા સૌની ગણપતિ બાપા સાથે કંઈક અલગ જ લાગણીઓ જોડાયેલી છે. ત્યારે આજે હું આવી છું રાજકોટના એક એવા પંડાલમાં કે જ્યાં સોસાયટી છે આનું ઉજવણું કંઈક અલગ જ રીતે કરે છે. મારું નામ દિવ્યા સોનવાણી છે. અમે શ્રીરામ કોમ્પ્લેક્સમાં રહીએ છીએ જંકશનમાં. અને મેં અહીંયા જોયું કે આ ઉજવણી છે ને કંઈક અલગ રીતે થાય છે. તો આ વિચાર સૌથી પહેલા તમને ક્યારે આવ્યો હતો? આ વિચાર અમને એ રીતે આવ્યો, પેલા અમે બધા કોમ્પ્લેક્સ વાળા સાથે મળીને અમે છે ને ત્યાં એ લોકોને જમવાનું દેવા જતા હતા. પછી અમે ગણપતિની જ્યારથી સ્થાપના કરી ને ત્યારથી અમે એમ વિચાર્યું કે અમે ત્યાં જઈશી એના કરતાં આપણા ઘરના આંગણે આપણે આ બધાને જમાણી તો ઘણું સારું થઈ જશે. અને અત્યારે અમારું આ 3rd યર છે, એમાં અમને એમ વિચાર આવ્યો કે હવે વળી કંઈક અલગ કરી, એટલે અમે દર વર્ષે બધા કાર્ટૂન ને એવી રીતે ગણપતિ બાપા અમારા બને છે. દર વર્ષે તમે જે આ બાળકોને વૃદ્ધાશ્રમના લોકોને બોલાવો છો તો ઉત્સાહ તમારી અંદર ને આનંદ કેવો થાય છે? બહુ ખૂબ આનંદ થાય. તો તમને રાજકોટમાં ગોપાલધામ 2 ની આ ઉજવણી કેવી લાગી મને જણાવજો. અને વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો